Children, how are you all? Fine? Okay. Today we are going to solve the question paper number 7. તમને ખ્યાલ છે કે આપણે દર વખતે કરીએ છીએ તે રીતે એક પેપરની હું PDF મોકલાવી દઉં છું અને એનો એક વીકનો સમય તમને આપું છું કે જેથી તમને એ ક્વેશ્ચન પેપર સોલ્વ કરવાનો સમય મળે. સેક્શન ઈ તમે બરાબર શાંતિથી વાંચતા જશો, લખતા જશો. ક્વેશ્ચન પેપર 7 આપણે સોલ્વ કરવાના છે. છતાં પણ એકવાર રિમાઇન્ડ કરાવી દઉં કે સેક્શન ઈ ખૂબ જ મહત્ત્વનું છે. એસે, ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન લર્ન કરી લો અને હજી પણ કોઈ પણ પેપરના સેક્શન ઈ લખવાના બાકી હોય તો એ લખી લો. આપણે શાળાની અંદર નોટબુકની અંદર બધા જ ક્વેશ્ચન પેપર લખવાના છે અને એની હું નોટબુક શાળાની અંદર ચેક કરીશ. ત્યાર પછી આખું જ પ્રેક્ટિસ પેપર તમે ધ્યાનથી વાંચી લીધું હશે અને ઓરલી ક્વેશ્ચન સોલ્વ કરી લીધા હશે અને ત્યાર પછી પણ લેખન કાર્ય તમે પૂર્ણ કર્યું હશે. હવે આપણે ક્વેશ્ચન આન્સર પર આવીએ તો આ આખું જ પેપર આપણા સિલેબસ પ્રમાણે છે, જે ક્રેક સિલેબસ થયેલો છે, જે સિલેબસની અંદર 1 થી 6 ચેપ્ટર આપણી પાસે છે. તો એની અંદર ક્વેશ્ચન પેપર નંબર 7 આપણે ધ્યાનમાં રાખીએ. પહેલો પેરેગ્રાફની અંદર 2 ક્વેશ્ચન્સ છે, એના જવાબો એમાંથી શોધવાના રહેશે. તો આપણે જવાબો ડિસ્કસ કરતા રહીએ. હાઉ મેની મેમ્બર્સ વર ધેર ઇન ધી ટીમ? આન્સર લખાશે ધેર વર 11 મેમ્બર્સ ઇન ધી ટીમ. લાસ્ટ લાઇનમાં, પેરેગ્રાફની લાસ્ટ લાઇનમાં એનો જવાબ છે. વોટ વોઝ ધી રિઝોલ્યુશન પાસ બાય ધી પંચાયત? પંચાયત દ્વારા શું રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું? તો પહેલી અને બીજી લાઇનમાં એ રિઝોલ્યુશન આપેલું છે. સિન્સ ધી રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધી વિલેજર્સ, દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ. તો આપણે આ રીતે બીજા ક્વેશ્ચન્સનો પણ જવાબ આન્સર લખી શકીએ. નાવ નેક્સ્ટ પેસેજ, અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધી હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. એ આખો પેરેગ્રાફ ધ્યાનથી તમારે વાંચી જવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ જોઈ લઈએ. થર્ડ, વોટ ડીડ ધી રેડ લાઇટ ઓન રામસિંગ્સ ફોરહેડ મીન? ધી રેડ લાઇટ ઓન રામસિંગ્સ ફોરહેડ મીન્ટ. બરાબર, અહીંયા જે મીન શબ્દ છે એ અને ડીડ શબ્દ છે એ બંનેને પ્લસ કરતાં V2 ક્રિયાપદનું બીજું રૂપ બનાવવાનું છે, મિન્ટ, MEANT, મિન્ટ. તો આન્સર આ રીતે લખાશે. થર્ડ, ધી રેડ લાઇટ ઓન રામસિંગ્સ ફોરહેડ મિન્ટ ધેટ the machine was in danger position and failed. Now next question, how did the caution signals sound? The caution signals sounds beep 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 beep. 4 વાર તમારે PIP લખવાનું છે, બીજી લાઇનમાં આપેલું છે તે પ્રમાણે. નાવ બોથ માય સ્કૂલવાળો પેસેજ તમારે આખો લર્ન કરી લેવાનો છે, વાંચી લેવાનો છે. ત્યાર પછી 5મો ક્વેશ્ચન, વોટ હેડ અરુણ્સ સ્કૂલ એન્ડ કોલેજ? તો પહેલી લાઇનમાં જ એનો જવાબ છે કે અરુણ્સ સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર વિચ વોઝ ધી હોમ ઓફ અધર લાઈફ ફોર્મ્સ. નાવ ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 જોઈ લઈએ. ફાઇન્ડ આઉટ ધી ફ્રેશ ફ્રોમ ધી પેસેજ વિચ મીન્સ અ લોટ ઓફ ઓર ઇન અ ગ્રેટર ક્વોન્ટિટી. ખૂબ જ વધુ સંખ્યાની અંદર હોય તો એને શું કહેવાય એ તમારે જોવાનું. ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર ધ્યાન આપીએ. પ્લેન્ટી ઓફ, એને પ્લેન્ટી ઓફ કહેવાશે, જેને લોટ ઓફ હોય એ પેરેગ્રાફની અંદર પહેલી લાઇનમાં વચ્ચે જ જવાબ આપેલો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 પર આપણે નજર કરીએ. વોટ ડીડ ધી લોર્ડ આસ્ક ધી એન્જલ? ક્વેશ્ચન માર્ક. બરાબર, લોર્ડ એન્જલને શું પૂછ્યું હતું? આન્સર નંબર 7, ધી લોર્ડ આસ્ક ધી એન્જલ ઇફ હી ન્યૂ ધી ડિટેલ્સ અબાઉટ ધી ક્રિએશન. તો પેરેગ્રાફની પહેલી જ લાઇનમાં એનો આન્સર આપેલો છે. ક્વેશ્ચન નંબર 8, વોટ વિલ ડિસઅપિયર વેન ધી મધર સ્ટેન્ડ્સ અપ? જ્યારે મધર ઊભા થાય છે ત્યારે શું અદૃશ્ય થઈ જાય છે? તો એનો આન્સર આપણે લખીએ, વેન ધી મધર સ્ટેન્ડ્સ અપ ધી લેપ વિલ ડિસઅપિયર. બરાબર, એ રીતે આપણે આન્સર લખી શકીએ. નાવ ક્વેશ્ચન નંબર 9, વોટ ઇઝ ધી પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક? ધી પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુઅલ ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. પહેલી જ લાઇનમાં, પહેલી અને બીજી લાઇનની અંદર 9 નંબરના આન્સરનો
ક્વેશ્ચનનો આન્સર આપેલો જ છે. નાવ ક્વેશ્ચન નંબર 10. હાઉ ઇઝ ધ ફ્યુઅલ પેક્ડ ઇન ધ ફાયર વર્ક્સ? સો આન્સર નંબર 10. The fuel is packed tightly by machine in the fireworks. Now, તમારા 10th ક્વેશ્ચન્સ અહીંયા કમ્પ્લીટ થયા. નાવ 11થની બંને શોર્ટ નોટ અત્યારે જ મોડે કરી લો, લર્ન કરી લો, સોલ્વ કરી લો અને લખવાની જ છે. નાવ ક્વેશ્ચન નંબર 12, 13, 14, 15, ટ્રુ ઓર ફોલ્સ. Now question number 12. The residents of Tajnagar lobbied for a railway station for 21 years. તો આ આન્સર બાળકો રોંગ આવશે, ખોટો છે. યર એના ખોટા છે. ક્વેશ્ચન નંબર 13. રામસિંગ 070 લિફ્ટેડ અ નેકલેસ ફ્રોમ ઝવેરી બ્રધર્સ. ફોલ્સ આવશે. 14th. અરુણ વોઝ જસ્ટ 17th years old when he founded the NGO. Now true. Now 15. The Lord wanted to put 6 eyes in mother's standard model. Right or true? તમારે આ ચારે ચાર વાક્યો જે ચેપ્ટરમાં છે એમાં અંડરલાઇન કરવાના છે અને શોધવાના રહેશે. બરાબર બાળકો, એ વસ્તુનો ખ્યાલ તમારે રાખવાનો છે. નાવ આપણે સ્ટેન્ઝા વાંચીશું, માય સોંગ, અને સ્ટેન્ઝા વાંચ્યા પછી જ આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર 16. વોટ વિલ ધી સોંગ ડૂ ફોર ધી ચાઇલ્ડ વેન ધી ચાઇલ્ડ ઇઝ અલોન? જ્યારે બાળક એકલું હોય છે ત્યારે સોંગ શું કરે છે? When the child is alone, the song will sit by the child and whisper in his ear. એના કાનમાં કંઈ ગણગણે છે. How does the song act when the child thinks of it? Now question number 17. When the child thinks of it, the song will touch his forehead like a kiss of blessing. Now question number 18. What will this song do when the child is in the crowd? Answer number 18. When the child is in the crowd, the song will fence him about with aloofness. Now, મક્ખન સિંગ વાળો જે પેરેગ્રાફ છે એ આપણે જોઈ લઈએ. ગેસ વિથ ગન્સ, રીડ નંબર 12. બ્લેકબક બુકની અંદરનો આ એક પેરેગ્રાફ છે. આપણે વાત કરી હતી તે પ્રમાણે 1 થી 12 રીડ આપણે ધ્યાનમાં રાખવાના છે. એમાં લાસ્ટ 12th નંબરનું રીડ, ગેસ્ટ વિથ ગન્સ. નાવ ક્વેશ્ચન નંબર 19. હાઉ ડીડ ધી વુમન એડ્રેસ મક્ખન સિંગ? મક્ખન સિંગને પેલી જે સ્ત્રી છે એ શું કહીને સંબોધે છે? તો એને બ્રધર તરીકે સંબોધે છે. તો આન્સર આ રીતે લખાશે. ધી વુમન એડ્રેસ મક્ખન સિંગ with saying brother. Brother right into single inverted comma. Now question number 20. What did the woman ask Makhan Singh to do? The woman asked Makhan Singh to sit to it. Now question number 21. What was there in the thali? There were valuables in the thali. કિંમતી બધો સામાન હોય છે, કિંમતી જવેરાત હોય છે. Valuables in the thali. Now question number 22. Why had the woman kept the મંગલસૂત્ર for herself? બરાબર, કારણ કે એ એક એના પતિના લાંબા જીવન માટેનું એ એક પ્રતીક હોય છે એટલા માટે. આન્સર આ રીતે લખાશે. પેરેગ્રાફની અંદર એ આન્સર આપેલો જ છે. ધી વુમન હેડ કેપ્ટ ધી મંગલસૂત્ર ફોર હરસેલ્ફ બીકોઝ ઇટ વોઝ ધ સેક્રેટ સિમ્બોલ ઓફ હર હસબન્ડ્સ લોંગ લાઈફ. નાઉ ક્વેશ્ચન નંબર 23. ફાઇન્ડ આઉટ ધી વર્ડ ફ્રોમ પેસેજ વિચ મીન્સ એન ઇવનિંગ મિલ. જે સાંજનું જમવાનું હોય છે એને ડિનર કહેવાય અથવા સપર કહેવાય. અહીંયા આપણી પાસે જે પેરેગ્રાફ છે તો એની અંદર અહીંયા લખેલું છે સપર. એટલે સપર તમારે ખાસ ધ્યાનમાં રાખીને લખવાનું છે. અને એ ત્રીજી લાઇનમાં ત્રીજો શબ્દ આપેલો છે SUPPER. તો આ રીતે આપણા 23 નંબરના ક્વેશ્ચન્સ જે છે અહીંયા તે આપણા કમ્પ્લીટ થયા. ત્યાર પછી આપણે આગળ જોઈ લઈએ તો અહીંયા નોન વર્બલ ટેક્સ્ટ આપેલી છે, એની નીચે ક્વેશ્ચન્સ આપેલા છે. અને આ જ સેમ પોઈન્ટ તમને 11th અને 12thની અંદર કઈ રીતે આવશે તો કે આ રીતે માહિતી આપેલી હોય આપણે આપણા જાતે શબ્દોમાં લખવાની હોય છે, ત્યાં કોઈ પણ ક્વેશ્ચન્સ આવશે નહીં. નાવ ક્વેશ્ચન નંબર 24. વેર ઇઝ શિકાગો સિચ્યુએટેડ? શિકાગો ક્યાં આવેલું છે? તો આન્સર આ રીતે લખાશે. Chicago is situated in US અથવા યુનાઇટેડ સ્ટેટ્સ. પહેલી લાઇનમાં એનો લાસ્ટ વર્ડ આપેલો જ છે. નાવ ક્વેશ્ચન નંબર 25.
વોટ અર્ન હિમ નેમ એન્ડ ફેમ, શું એવું થયું કે જેના લીધે એની નામના થઈ અને કીર્તિ થઈ. તમે વોલ્ટ ડિઝનીનો જે અહીંયા કાર્ટુનિસ્ટ તરીકેનું જે માહિતી છે, જે પેસેજ છે, જે ડેટા છે, એને ધ્યાનથી વાંચી જ લેવાનો છે, પછી ક્વેશ્ચન પર જવાનું. ઘણા બાળકો શું કરે, પહેલાં ક્વેશ્ચન સોલ્વ કરી લે અને પછી માહિતી અંદર શોધાશોધ કરે, 2 વાર વાંચે પેરેગ્રાફ, 3 વાર વાંચે. તેના કરતાં ડેટા પહેલાં કમ્પ્લીટલી લર્ન કરી લેવાના. નાઉ આન્સર નંબર 25, મિકી માઉસ ઓન હિમ નેમ એન્ડ ફેમ. મિકી માઉસ નામની જે એણે આખી સિરીઝ બનાવી એનાથી જ એને નેમ અને ફેમ થયા. નાઉ 26, which was his dream project? His dream project was the Disneyland. Now question number 27, how many dollars did Walt borrow to start cartoon series? Answer is Walt borrowed $500 to start cartoon series. અને એ પણ કોની પાસેથી લે છે? એના અંકલ પાસેથી એ ઉછીના પૈસા લે છે. બોરો એટલે ઉછીનું લેવું, આપવાની શરતે. હવે પેસેજ અને કંડક્ટરનું ઇન્ટરવ્યૂ છે, ડાયલોગ છે, તો એ ડાયલોગ પણ ફરીથી ધ્યાનથી સમજી લેવાનું છે, વાંચી લેવાનું છે. આપણા 80 માર્કના પેપરની અંદર 22 માર્કના ક્વેશ્ચન્સ એવા છે જે પેરેગ્રાફમાંથી જ પૂછાશે. નાવ ક્વેશ્ચન નંબર 28, વોટ ઇઝ ધી ફેર? ફેરનું અહીંયા સ્પેલિંગ છે ભાડું, FARE, ફેર એટલે ભાડું. ફેર ફોર અમદાવાદ ઇન એક્સપ્રેસ બસ. સો ધી ફેર ઓફ અમદાવાદ ઇન એક્સપ્રેસ બસ ઇઝ ₹96. બરાબર, 96 રૂપિયા આપેલા છે, એટલે એ તમારે અહીંયા લખી દેવાના છે. ઓકે, 1 2 3 4 5 6 નંબરની લાઇનમાં એનો આન્સર આપેલો છે. નાવ ક્વેશ્ચન નંબર 29, વિચ ઇઝ ધી લાસ્ટ ડેસ્ટિનેશન ઓફ ધી બસ? બસનું છેલ્લું સ્ટોપ કયું છે? વેર ડઝ ધી પેસેન્જર વિશ ટુ ગો? પેસેન્જરે ક્યાં જવું છે? ધી ફેર ઓફ ધી લાસ્ટ ડેસ્ટિનેશન ઓફ ધી બસ ઇઝ સુરત. ધી પેસેન્જર વિશિસ ટુ ગો ટુ અમદાવાદ, એટલે સુરતથી ઉતરીને એ કંઈક બીજામાં જશે. નાઉ ક્વેશ્ચન નંબર 30, વોટ એડવાઇસ ડઝ ધી કંડક્ટર ગીવ ટુ ધી 30 નંબરનો ક્વેશ્ચન, હાઉ મચ ડીડ ધી પેસેન્જર પે વેન હી ટ્રાવેલ લાસ્ટ ટાઈમ? When the passenger travelled last time, he paid ₹85. Now question number 31. What advice does the conductor give to the passenger? The conductor advises the passenger to check the bus type before travelling. Now section C. સેક્શન સીની અંદર આપણે જોડકા જોડવાના છે. જોડકામાં મેં તમને કહ્યું પહેલાં વાક્યો વાંચી જવાના, પોસિબલ જેટલા લેંગ્વેજ ફંક્શન હોય એટલા એની અંદર વિચારી લેવાના, અને પછી ઓપ્શન બી જોઈને એની સાથે બધા 3 ઓરલી જ જોવાના છે. ત્યાર પછી જ રાઇટિંગ સ્ટાર્ટ કરજો. પંક્તિ નેવર ઇટ્સ જંક ફૂડ, તો નેવર આવ્યું છે તો એ ફ્રીક્વન્સી પણ આવી શકે. ત્યાર પછી એ આખું વાક્ય સાદા વર્તમાન કાળનું છે તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ડિસ્ક્રાઇબ પ્રેઝન્ટ ટેન્સ પણ હોઈ શકે, ડિસ્ક્રાઇબિંગ એક્શન પણ હોઈ શકે. તો આટલી વસ્તુ તમારે વિચારી લેવાની. એક્શનની અંદર એક્ટિવ અને પેસિવના બંનેના જ વાક્યો હોય, પણ મોટે ભાગે પેસિવના વાક્યો એક્શનમાં વધારે પૂછાય છે. એટલે એવું નથી કે એક્ટિવના વાક્યો પૂછાય જ નહીં, એક્ટિવના વાક્યો પણ એક્શનમાં આવી શકે. નાઉ 33, આઈ વિલ સિલેક્ટ આઈધર ડ્રેસ ઓર જીન્સ. તો અહીંયા આઈધર ઓર અથવા ઈધર ઓરનો ઉપયોગ થયેલો છે, એટલે એ ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ્સ પણ કહેવાય, અલ્ટરનેટિંગ ચોઇસ પણ કહેવાય. આઈ વિલ આપેલું છે એટલે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ટેન્સ પણ કહેવાય. ત્યાર પછી 34 નંબરનું સેન્ટેન્સ જોઈએ. ડોન્ટ ગો ધેર, ત્યાં જઈશ નહીં. તો આ એક રિક્વેસ્ટ પણ કહી શકાય, રિક્વેસ્ટ પણ છે, સજેશન પણ છે, ઓર્ડર પણ છે. તો ઓર્ડર પણ હોઈ શકે, સજેશન પણ હોઈ શકે, રિક્વેસ્ટ પણ હોઈ શકે. હવે આપણે આન્સર્સ જોઈ લઈએ. તો પહેલું આન્સર છે અલ્ટરનેટ ચોઇસ, તો એ લગભગ આપણી પાસે 33 નંબરની અંદર આઈધર ઓરમાં આવશે. સજેશન છે તો કે ડોન્ટ ગો ધેર, એ સજેશન કહેવાય. એક્શન છે તો પહેલું વાક્ય એક્શન કહેવાય. અને કમ્પેરિઝન એટલે કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, આ ત્રણેય ડિગ્રીઓનો ઉપયોગ થયેલો જ નથી. એટલા માટે આપણે 32, 33, 34ની અંદર આ રીતે આન્સર આવશે. 34ની અંદર 32ની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન, 33ની અંદર અલ્ટરનેટ ચોઇસ એટલે એ આન્સર, 34ની અંદર ડિસ્ક્રાઇબિંગ સજેશન એટલે બી આન્સર. બરાબર, તો 32ની અંદર સી, 33ની અંદર એ અને 34ની અંદર બી.
આ રીતે આન્સર લખીશું. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શનની અંદર આગળના આપણે પોઈન્ટ્સ જોઈએ તો 3 વાક્યોને આપણે કમ્પ્લીટ કરવાના છે ઓપ્શનમાંથી, જેને રિસ્પોન્ડ કહેવાય. 2 જણા વાતો કરે છે, એ વાતો ઇનકમ્પ્લીટ છે, આપણે એને કમ્પ્લીટ કરી દઈશું. જે બ્રેકેટની અંદર એનો આન્સર આપેલો છે, લેંગ્વેજ ફંક્શનનું નામ આપેલું છે, એ પરથી જ આપણે એને જોઈન્ટ કરવાનું છે. સો 35ની અંદર પહેલાં જોઈ લઈએ તો નાઇસ્ટીઝ છે. નાઇસ્ટીઝ છે એટલે એક્સચેન્જિંગ નાઇસ્ટીઝ કહેવાય, પ્લેઝન્ટ્રીઝ કહેવાય અને ઇમોશન કહેવાય. અને એની અંદર આપણે 9th સ્ટાન્ડર્ડમાં પણ જોયા હતા, 10th સ્ટાન્ડર્ડમાં પણ જોઈ લીધા હતા. તો એ પ્રમાણે આપણે જોવા માંડીએ. જેની ઇઝ ગોઈંગ ટુ અપિયર જીપીએસસી એક્ઝામિનેશન, વિશ હિમ વિથ વર્ડ્સ. ચાલો, જેનિલ જીપીએસસીની એક્ઝામ આપવા જઈ રહ્યો છે, આપણે એને વિશ કરીએ. તો મિશિકા નાઇસ્ટીઝ છે, તો એને વિશ જ કરશે, એટલે ઓલ ધી બેસ્ટ ફોર ધી એક્ઝામ એવું હોઈ શકે. તો અહીંયા 4 ઓપ્શન વાંચી લો અને ત્યાર પછી શોધો જવાબ. તો બી આન્સર આવશે, વિશ યુ ઓલ ધી બેસ્ટ, ડુ યોર બેસ્ટ ડિયર. નાઉ ક્વેશ્ચન નંબર 36. 36ની અંદર લેંગ્વેજ ફંક્શન આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ટાઈમ એટલે બાળકો વેન, વાઇલ, બિફોર, આફ્ટર, સિન્સ, ફોર, ટીલ, અનટીલ, કોઈ પણ સમય, કોઈ પણ મંથ, કોઈ પણ દિવસ, વેન શબ્દ કન્જક્શન તરીકે. તો આ બધા રીતે ક્વેશ્ચન્સ અહીંયા આપેલા હોય. તો સી ઇઝ પ્લેઇંગ સિન્સ મોર્નિંગ, શી હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ, શી પ્લેસ બેટર દેન અધર્સ. તો સી તો એ અહીંયા ડિગ્રીનું વાક્ય એટલે એ તો ટાઈમમાં નહીં આવશે. શી પ્લે ધી હોલ ડે એ પણ નહીં આવશે. હવે આપણે સિન્સવાળું જે વાક્ય લગાવીએ તો આગળ હેવ કે હેઝ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી જ આવે, કે હજી સુધી એ રમી રહી છે, સવાર સુધી એ રમી રહી છે. તો 36ની અંદર આપણે બી આન્સર લખીશું અને આખું જ વાક્ય, આખો ડાયલોગ ફરીથી લખવાનો. માત્ર જવાબ લખશો તો 0 જ માર્ક આવશે. એટલે 36ની અંદર આખો ડાયલોગ તમારે લખવાનો. 35, 36 અને 37ના બધા કપિલ અને જાનકી બંનેના ડાયલોગ લખવાના. અને જાનકીના ડાયલોગમાં જ્યાં ડેશ તમને આપેલી છે ત્યાં તમારે કમ્પ્લીટ કરવાનું છે. શી હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. નાવ ક્વેશ્ચન નંબર 37. ટીચર says, why were you absent yesterday? C, I was absent due to my sickness. બરાબર, હું એબસન્ટ હતો મારી વીકનેસને લીધે. તો અહીંયા આન્સર શું આવશે બાળકો? સી, રીઝન છે ને એટલા માટે. ડ્યુ ટુ હોય, બીકોઝ ઓફ હોય, બીકોઝ હોય, એન અકાઉન્ટ ઓફ હોય, એઝ હોય, સિન્સ હોય. તો એ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવાનું છે. નાવ ક્વેશ્ચન નંબર 30. નાવ ક્વેશ્ચન નંબર 38 જોવાનું છે આપણે. અને ક્વેશ્ચન નંબર 38, 39 અને 40 ધ્યાનથી એકવાર વિચારી લો, જાતે લખી લો અને પછી આપણે સોલ્વ કરવાનું રહેશે. તો 38ને આપણે સોલ્વ કરીએ. ધી ફાર્મર્સ વિલ ગ્રો ડેશ, ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો વિલ ગ્રો અહીંયા એક્શન તો થઈ જ ગઈ, આપણે ખાલી અધૂરું જ વાક્ય પૂરું કરવાનું છે. એટલે આપણે એની અંદર માત્ર સમય લખી શકીએ કે આ રીતે આન્સર આપણે લખાશે. ધી ફાર્મર્સ વિલ ગ્રો ધી ક્રોપ્સ ઇન ધી ફાર્મ ઇન ધી નેક્સ્ટ વીક. આ રીતે આન્સર લખાશે. નાવ ક્વેશ્ચન નંબર 39. તમે બીજા કોઈ પણ આન્સર લખેલા હોય તો એ સાચા હોઈ શકે, એટલે એ તમારે જાતે ચેક કરી લેવાના અથવા મને ક્વેરી બોક્સમાં સેન્ડ કરી આપશો ક્વેશ્ચન આન્સર બંને સાથે, તો હું એ ચેક કરી લઈશ. નાવ ક્વેશ્ચન નંબર 39. ઇફ યુ હેલ્પ મી ડેશ, ઇફ યુ હેલ્પ મી આઈ વિલ હેલ્પ યુ. તો જ્યારે કન્ડિશનનું વાક્ય આવે ત્યાર પછીનો વાક્યની અંદર કેન અથવા વિલ મોડેલ ઓક્સિલરીઝનો ઉપયોગ થયેલો હોય. નાવ ક્વેશ્ચન નંબર 40. ધી હોસ્પિટલ ઇઝ, લોકેશન આપેલું છે. લોકેશન આપેલું ત્યારે મેં તમને કહ્યું છે એટ, નિયર અને ઇન, આ 3 જ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. એટ, નિયર અને ઇન. ધી હોસ્પિટલ ઇઝ સિચ્યુએટેડ નિયર માય હોમ. The hospital is situated near the school. The hospital is situated near the White House. તો આ રીતે તમે કોઈ પણ આન્સર લખી શકો છો, પણ નિયર, એટ અને ઇન આ 3માંથી એક શબ્દ આવવા જ જોઈએ. નાવ ક્વેશ્ચન નંબર 41. તમારે આખો જ પેરેગ્રાફ બરાબર વાંચી લેવાનો છે. તમારી પાસે ઓપ્શનમાં 4 ઓપ્શન અહીંયા બ્રેકેટમાં આપેલા છે, એમાંથી 3 જ ઓપ્શન તમારા વર્ક કરશે. બરાબર. વી મેન્યુફેક્ચર કરવું એટલે પ્રોડ્યુસ કરવું. રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી માટે, કન્સ્ટ્રક્શન માટે, કંપનીઝ માટે, પ્લમ્બિંગ માટે, ક્લિનિંગ માટે, કેરટેકર્સ માટે. વી આર ડિઝાઇન ફોર ઓનલી ડેશ વર્ક.
અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. ફોર ધી હોમ હી સ્પોક લાઇક અ પ્રોગ્રામ. તો પહેલી લાઇનની અંદર આન્સર આવશે એફિશિયન્ટ રોબોટ્સ. બીજી લાઇનમાં ઓનલી પછી આવશે આન્સર સ્પેશિયલાઇઝ વર્ક. ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. અને લાસ્ટની અંદર પ્રોગ્રામ, કેવો પ્રોગ્રામ? રેકોર્ડેડ પ્રોગ્રામ. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. ત્યાર પછી આ રીતે ફૂલ સ્ટોપ કરી દેવાનું છે. ક્વેશ્ચન નંબર 42, એન્ટીલોપ. હવે આપણે જે અહીંયા વર્ડ્સ લખવાના છે એ નિયરેસ્ટ મિનિંગ્સ બ્લેકબોક બુક અથવા તો તમારી મેઇન ટેક્સ્ટ બુકની ગ્લોસરીમાંથી પૂછાશે, જે મેઇન સિલેબસમાં છે એટલા જ ચેપ્ટર્સમાંથી. તો એન્ટીલોપ એટલે આપણો આન્સર છે 42 નંબરની અંદર. ઓપ્શન્સ વાંચ્યા પછી ડિયર. ડિયર એટલે DEER. સો 42માં લાસ્ટ જે વર્ડ છે એ આવશે. એટલે તમારે ક્વેશ્ચન એન્ટીલોપ લખવાનું, એની બાજુમાં ડિયર DEER ડિયર લખવાનું. આ રીતે ક્વેશ્ચન આન્સર બંને સિમિલર વર્ડ્સ લખવાના છે. નાવ ક્વેશ્ચન નંબર 43, પીક. પીકનો અર્થ થાય ઉચ્ચ શિખર, બરાબર. તેમ અહીંયા આન્સર્સ આવશે HILL હિલ, પહેલો વર્ડ. નાવ નેક્સ્ટ આઇસોલેશન. આઇસોલેશન એટલે એકલતાભર્યું વાતાવરણ, એકલતા. તો એનો આન્સર આવશે અલુફનેસ. નાવ ક્વેશ્ચન નંબર 45, ટર્ન ધી ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તમારો હવે અહીંયા સેક્શન બદલાતા તમારે પેજ બદલવાનું રહેશે. ન્યૂ સેક્શન ઓન ન્યૂ પેજ. તો સેક્શન ડી મોટા અક્ષરે તમારે હેડિંગ આપવાનું છે. 45 નંબરની અંદર સૂચના લખવી હોય તો લખી શકાય, ન લખો તો પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અથવા એકલું ઇનડાયરેક્ટ સ્પીચ અથવા ઇનડાયરેક્ટ નેરેશન લખી શકો છો. આખો પેરેગ્રાફ બરાબર ધ્યાનથી વાંચી જવાનો અને રફ કોપી જ પહેલાં બનાવવાની છે. સ્પીચની અંદર તમારી પાસે સમય છે જ, તમારે રફ આન્સર જ લખવાનો છે, પછી જ તમારે ફેર કરવાનું રહેશે. પહેલાં વાક્યની અંદર બોલનાર મિસ્ટર ગજ્જર છે, પંક્તિ સાંભળનાર છે. પહેલાં વાક્યની અંદર વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. સેકન્ડની અંદર સ્પીકર ઇઝ પંક્તિ, લિસનર ઇઝ મિસ્ટર ગજ્જર and sentence is assertive. The type of sentence is assertive. And the last sentence type is interrogative. Type 2, non-WH question. And the speaker is Mr. Gajjar, listener is Pankti. હવે પેરેગ્રાફનો આપણે જવાબ વિચારીએ તો કઈ રીતે બની શકે. ધીમે ધીમે આપણે જઈએ. તો મિસ્ટર ગજ્જર બોલે છે એટલે મિસ્ટર ગજ્જર, પ્રશ્નાર્થ છે એટલે આસ્ક, સાંભળનારનું નામ પંક્તિ. યુ આપણે પહેલાં લેવાનું છે. વેરને કંજક્શન તરીકે મૂક્યા બાદ વેર, યુ એટલે તું, તું એટલે સાંભળનાર, સાંભળનાર પંક્તિ, પંક્તિ છોકરી, છોકરી માટે શી. એમિઝાનું ચેન્જ વોઝ વર એટલે વેર શી વોઝ ગોઈંગ. નાવનું ધેન, THEN ધેન અથવા એટ ધેટ ટાઈમ થાય. તો વાક્યનો જવાબ આવશે 45 નંબરની અંદર. મિસ્ટર ગજ્જર આસ્ક્ડ પંક્તિ વેર શી વોઝ ગોઈંગ ધેન. હવે પંક્તિ ઓટોમેટિકલી આન્સર જ આપે છે. એટલે પંક્તિ રિપ્લાઇડ મિસ્ટર ગજ્જર અથવા શી રિપ્લાઇડ હિમ ધેટ આઈ એટલે પંક્તિ, પંક્તિ છોકરી એટલે શી લખવાનું. વોન્ટનું ચેન્જ મૂળરૂપનું વોન્ટેડ, મૂળરૂપનું ભૂતકાળનું રૂપ કરવાનું, વોન્ટનું વોન્ટેડ. ટુ બાયનું ટુ બાય, ન્યૂ નોટબુકનું ન્યૂ નોટબુક, સોનું સો. એમ તો આઈ આપેલું છે તો આઈ એ છોકરી, છોકરી માટે શી. એમનું વોઝ, શી વોઝ. ગોઈંગનું ગોઈંગ. અહીંયા કમિંગ આપેલું હતું તો આપણે ગોઈંગ કરતે, પણ જો આઈ અને વી બોલનાર તરીકે હોય તો કમિંગનું કમિંગ જ રહેતે. પણ અહીંયા જ મિસ્ટર ગજ્જર અને પંક્તિ છે અને એ લોકો જો કમિંગ આવે છે તો ગોઈંગ કરવું, પણ અહીંયા તો ગોઈંગ જ છે એટલે આપણે ગોઈંગ જ લખવાનું છે. ગોઈંગ ટુ સ્ટેશનરી શોપ. તો આ રીતે આન્સર આખો લખાશે. પંક્તિ રિપ્લાઇડ મિસ્ટર ગજ્જર ધેટ શી વોન્ટેડ ટુ બાય ન્યૂ નોટબુક સો શી વોઝ ગોઈંગ ટુ સ્ટેશનરી શોપ. મિસ્ટર ગજ્જર અગેન આસ્ક હર ઇફ શી ડીડ હેવ. અહીંયા આવશે ડુ જે લખેલું છે એનું ડીડ થઈ જાય. ડીડ જે છે એ હેવની અંદર હેડ થઈ જાય. ઇનફ મનીનું ઇનફ મની. તો આન્સર આ રીતે લખાશે.
Mr. Gajjar again asked her if she had had enough money. ફૂલ સ્ટોપ. આ રીતે અહીંયા સેક્શન ડીની અંદર 45 નંબરનો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. ત્યાર પછી આપણે જોઈન ધી સેન્ટેન્સીસ જોવાના છે. જોઈન ધી સેન્ટેન્સીસ. ક્વેશ્ચન નંબર 46. માય અંકલ ઓલવેઝ ડ્રિંક્સ બોઇલ વોટર. મારા કાકા હંમેશા બોઇલ વોટર પી છે. હિઝ ડૉક્ટર હેઝ એડવાઇઝ હિમ. એના ડૉક્ટરે એને સલાહ આપી હતી. તો આપણે બ્રેકેટમાં 3 કન્જક્શન આપેલા છે, એનામાંથી લખવાનું છે. એન્ડ તો નહીં આવે, બટ એટલે પણ નહીં આવે કે એ પી છે પણ એડવાઇસ આપી એવું નહીં આવે, બીકોઝ આવશે. માય અંકલ ઓલવેઝ ડ્રિંક્સ બોઇલ વોટર બીકોઝ હિઝ ડૉક્ટર હેઝ એડવાઇઝ હિમ. નાવ ક્વેશ્ચન નંબર 47. અંજના વિલ નોટ ઇટ ભાજી પાઉં. શી વિલ નોટ ઇટ દાબેલી. બરાબર, એને ભાજી પાઉં પણ નહીં ખાશે અને દાબેલી પણ નહીં ખાશે. જ્યારે વાક્યમાં આવી નકારાત્મક લાગણી આપેલી હોય, કોઈ બંને જ વસ્તુ બંને જ ક્રિયા કર્તા દ્વારા ન થતી હોય, ત્યારે નાઇધર નોરનો ઉપયોગ કરવો. હકારાત્મક હોય, પોઝિટિવ હોય તો આઈધર ઓરનો ઉપયોગ કરાશે. તો નાઇધર નોરનો ઉપયોગ કરવા માટે આ રીતે વાક્ય બનશે. અંજના વિલ ઇટ નાઇધર ભાજી પાઉં નોર દાબેલી. જો બે કર્તાની અંદર ડિફરન્સ હતે તો શરૂઆતમાં નહીંધર આવતે અને બે કર્તાની વચ્ચે નોર આવતે. જો બે ક્રિયાપદોમાં ડિફરન્સ હતે તો બે ક્રિયાપદો, એક ક્રિયાપદની આગળ નહીંધર અને એક ક્રિયાપદ પછી નોર. આ રીતે આન્સર લખાતો. હવે આપણી પાસે અહીંયા ઓબ્જેક્ટ છે ભાજી પાઉં અને દાબેલી, એ બેમાં ડિફરન્સ છે. એટલા ઈટ સુધી તો સરખું જ છે. જ્યાંથી ડિફરન્સ શરૂ થાય ત્યાં જ તમારે નાઇધર નોર કે આઈધર નોરનો ઉપયોગ કરવો. ચાલો, ત્યાર પછી આપણે 48 નંબરનું સેન્ટેન્સ જોઈએ. વંશ હેલ્પ મી લાસ્ટ નાઇટ. ગઈકાલની રાત્રિએ વંશે મને હેલ્પ કરી હતી. આઈ શુડ સે હિમ થેન્ક્સ. મેં એને થેન્ક્સ કર્યું હતું. તો એણે હેલ્પ કરી તેથી મેં એને થેન્ક્સ કહ્યું હતું. તો તેથી માટે સો વર્ડ આવે, સો આવે, ધેરફોર આવે. અહીંયા આપણી પાસે બ્રેકેટમાં સો આપેલો છે. તો આન્સર આખો જ લખવાનો કે વંશ હેલ્પ મી લાસ્ટ નાઇટ સો આઈ શુડ સે હિમ થેન્ક્સ. તો આ રીતે બાળકો તમારો આખો આન્સર અહીંયા કમ્પ્લીટ થાય. એટલે 3 વાક્યો અલગ અલગ લાઇનમાં સરસ સારા અક્ષરે લખવાના છે. નાવ ક્વેશ્ચન નંબર 49. કરેક્ટિંગ ધી અંડરલાઇન વર્ડ્સ. આ આખો પેરેગ્રાફને તમારે કરેક્ટ કરવાનો છે, એને કરેક્શન કહેવાય, એરર ફાઇન્ડિંગ કહેવાય, એડિટિંગ કહેવાય, ફંક્શન વર્ડ્સ કહેવાય. એની અંદર પ્રિપોઝિશન્સનું પણ તમને મટીરિયલ આપેલું હતું. તો પ્રિપોઝિશન્સની ભૂલો હોય, ટેન્સીસ જોવાના હોય, વોઇસ જોવાના હોય, સ્પેલિંગ્સ જોવાની હોય, પંક્ચ્યુએશન માર્ક્સની ભૂલો હોય. આજ દિન સુધી શીખી ગયેલા બધા ગ્રામર પોઈન્ટની પણ અહીંયા ચર્ચા હોય છે. તો આપણે આખો પેરેગ્રાફ એકવાર રીડ કરી જવાનો છે. બધો શાંતિથી આખો પેરેગ્રાફ રીડ કરી જાઓ. ધીસ બોક્સ ઇઝ ઓવર ધી ટેબલ. જ્યારે ટેબલને અડીને કોઈ વસ્તુ આપેલી હોય ત્યારે એની અંદર આન્સર ઓન આવશે. ધી ટેબલ ઇઝ ઓન ધી ચેર. બરાબર, તો ટેબલ કંઈ ચેરની ઉપર નથી હોતું, એની નજીક હોઈ શકે. તો પ્રિપોઝિશન્સ ઓન કરીને નિયર લખાશે. ધી ટેબલ ઇઝ નિયર ધી ચેર. એટલે તમારે સાચો આન્સર લખવાનો છે બ્લેન્કની અંદર, જે ખોટો આન્સર છે એ લખવાનો નથી. ધી ચેર ઇઝ અપોન ધી ક્લાસ. બરાબર, તો અહીંયા અપોન નહીં આવશે, ઇન આવશે. ધી ચેર ઇઝ ઇન ધી ક્લાસ. નેક્સ્ટ, અવર ટીચર એન્ટર્સ ઇન ધી રૂમ. બાળકો જ્યારે પ્રવેશવાની ક્રિયા ચાલુ હોય, બરાબર, ત્યારે ગતિસૂચક છે. તો ઇન એટલે પડેલા રહેવું અને ઇનટુ એટલે ગતિદર્શક, ગતિસૂચક શબ્દો હોય તો એની જગ્યાએ એન્ટર્સ ઇન ટુ ધી રૂમ. નાવ હી ગોઝ બિલો ધી ટેબલ. તો અહીંયા બિલો એટલે નીચે. બરાબર, બિલોની જગ્યાએ ટુ આવશે. હી ગોઝ ટુ ધી ટેબલ. હી સિટ્સ ઓન ધી ચેર. સ્ટુડન્ટ્સ આર બિહાઇન્ડ હિમ. સ્ટુડન્ટ્સ એની પાછળ થોડા બેઠા હોય, એની સામે બેઠા હોય, એટલે બિહાઇન્ડની જગ્યાએ ઇન ફ્રન્ટ ઓફ આવશે. આની અંદર દરેક પ્રિપોઝિશન અને ફ્રેશ પ્રિપોઝિશનના ઉદાહરણો આપણી સમક્ષ છે. એટલે આ વસ્તુ તમારે એની કાળજીપૂર્વક લખવાનું રહેશે. માત્ર સાચા જવાબો જ બ્લેન્કની અંદર લખવાના છે. નાવ ક્વેશ્ચન નંબર 50. આઈ ઓલવેઝ હેલ્પ માય ફાધર. તો અહીંયા નીચે લખેલું છે આઈ ઓલવેઝ હેલ્પડ.
એટલે હેલ્પ એ સાદો વર્તમાનકાળ, તમારે એનું બનાવવાનું સાદો ભૂતકાળ. આઈ ઓલવેઝ હેલ્પડ માય ફાધર. આઈ લર્નમાં ઈડી લગાવવાનું. આઈ લર્ન રિટેનિંગ સ્કિલ્સ ફ્રોમ હિમ. હી ઇઝ તો ઇઝની જગ્યાએ વોઝ. હી વોઝ વર્કિંગ ઇન અ શોપ. હી ડઝ નોટ લીવ તો હી ડીડ નોટ લીવ લક્ઝરિયસ લાઈફ. બટ વી આર એન્જોઈંગ તો એની જગ્યાએ વી વર એન્જોઈંગ વર્કિંગ ટુગેધર. તો આ રીતે અહીં સાદા વર્તમાન કાળમાંથી સાદો ભૂતકાળનો પેરેગ્રાફ થાય. ત્યાર પછી 51 નંબરના ક્વેશ્ચનની અંદર આપણે જોઈએ તો ધી માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ, અને એનું જે ડાયરેક્શન આપેલું છે નીચે બિગિન લાઇક ધીસમાં, તો એ પ્રમાણે હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ. તો હિઝ સર્વન્ટ છેલ્લે ઓબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટની જગ્યાએ આવી ગયું. કોલ્ડનું વોઝ કોલ્ડ થયું, ટુ બીનું રૂપ પ્લસ ત્રીજું રૂપ. હવે માસ્ટર અહીંયા લખ્યું નથી, મીન્સ આખો પેરેગ્રાફ જે છે એ તમારે પેસિવ વોઇસની અંદર ફેરવવાનો રહેશે. બરાબર બાળકો? એટલે પેસિવ વોઇસની અંદર આપણે ફેરવવાની કોશિશ કરીએ. અહીંયા આપણી સમક્ષ ક્લાસની અંદર આપેલું છે એટલે જોતા જઈએ. હીઝ સર્વન્ટ વોઝ કોલ્ડ બાય ધી માસ્ટર. પછી લખેલું છે હી ગેવ હિમ ધી કીઝ. તો હિમ અને ધી કીઝ આ બંને જ શું કહેવાય? હિમ અને કીઝ આ બંને જ ઓબ્જેક્ટ ગણાય. તો બે રીતે વાક્ય બનશે અહીંયા આપણી પાસે. જ્યારે હિમ આપણી પાસે ઓબ્જેક્ટ તરીકે છે તો એનાથી પહેલાં વાક્ય બનાવીએ તો શું બનશે? હી વોઝ ગીવન હિમ ધી કીઝ, અથવા હી વોઝ ગીવન ધી કીઝ બાય હિમ. બરાબર? આ રીતે તમારાથી વાક્ય બને. હવે જો તમારે ધી કીઝને ઓબ્જેક્ટ તરીકે ગણવી છે તો વાક્ય આ રીતે બનશે. ધી કીઝ વર ગીવન ટુ હિમ બાય હિમ. ધી કીઝ વર ગીવન ટુ હિમ બાય હિમ. તો આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ ધી સર્વન્ટ જે અહીંયા આપેલું છે એ સબ્જેક્ટ છે, લોકડ આપેલું છે એ વર્બ છે, અને ધી કપબોર્ડ છે એ ઓબ્જેક્ટ છે. તો આપણે એને ફેરવીએ. કપબોર્ડ ઓબ્જેક્ટ છે એટલે ધી કપબોર્ડ. અહીંયા લોકડ એ ભૂતકાળ સૂચવે તો ભૂતકાળનું ટુ બીનું રૂપ લાગશે. ધી કપબોર્ડ એક વચન છે એટલે વોઝ લાગશે. ધી કપબોર્ડ વોઝ લોકડ બાય ધી સર્વન્ટ. તો આ રીતે બાળકો તમારાથી આન્સર અહીંયા લખાશે. ત્યાર પછી આપણે આ છેલ્લું વાક્ય જોઈ શકીએ છીએ. હા, હી પુટ ધી કીઝ ઓન ધી ટેબલ. બરાબર? શું લખેલું છે? હી પુટ ધી કીઝ ઓન ધી ટેબલ. તો પુટ એ અહીંયા વર્બ છે, હી જે છે એ સબ્જેક્ટ છે, અને ધી કીઝ એ ઓબ્જેક્ટ છે. ઓન ધી ટેબલ એ એક્સ્ટ્રા વર્ડ્સ કહેવાય. તો ધી કીઝથી સ્ટાર્ટ કરવાનું, અને પહેલાં બીજા બંને વાક્યો એ ભૂતકાળના હતા એટલે છેલ્લું વાક્ય પણ ભૂતકાળનું છે. કારણ કે પુટમાં આપણને ખબર નહીં પડે કે એ કયું ક્રિયાપદ કયા કાળનું ક્રિયાપદ છે. એટલે મૂળ રૂપ છે, ભૂતકાળનું રૂપ છે એ આપણને ખ્યાલ નહીં આવે, પણ આગળ પાછળના વાક્ય જોઈને આપણાથી ગેસ કરી શકાય. શું ગેસ કરવાનું? ધી કીઝ વર પુટ ઓન ધી ટેબલ બાય હિમ. The keys were put on the table by him. તો આ રીતે બાળકો તમારો આન્સર અહીંયા કમ્પ્લીટ થાય. ખ્યાલ આવી ગયો? તો આ હતું તમારું સેક્શન ડી. ત્યાર પછી આપણે અહીંયા જોઈ શકીએ છીએ ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. બરાબર? તો ફ્રેમિંગ ક્વેશ્ચન્સની અંદર પણ ધ્યાનપૂર્વક જોવાનું છે. આપણી પાસે અહીંયા 52 નંબરનું સેન્ટેન્સ અહીંયા આપેલું છે. 52 નંબરનું સેન્ટેન્સમાં શું છે? ટુ બ્રેવ પોલીસમેન. ટુ આપેલા છે એટલે MEN મેનની અંદર બહુવચનનું રૂપ આપેલું છે. ટુ બ્રેવ પોલીસમેન મેનેજ વેરી બ્રેવલી. તો વેરી બ્રેવલી અંડરલાઇન કરેલું છે ને, તો એ ક્વેશ્ચનમાં આવવું જોઈએ નહીં. ટુ કેચ ધી પીક પોકેટ. કેવી રીતે? વેરી બ્રેવલીનો આપણે ક્વેશ્ચન પૂછવાનો છે. કેવી રીતે? તો કેવી રીતે માટે હાવ. તો હાવના એ અને બી બંને વાક્યો આપેલા છે, પણ અહીંયા મેનેજ છે, મેનેજમાં ઈડી લાગેલું છે એટલે ભૂતકાળ છે. જ્યારે ભૂતકાળ આપેલું હોય ત્યારે બી ઓપ્શન આવશે. 52ની અંદર બી ઓપ્શન. હાઉ ડીડ ટુ બ્રેવ પોલીસમેન મેનેજ ટુ કેચ ધી પીક પોકેટ.
Now question number 53. My friend always visits the public library in the evening. Question mark. ધી પબ્લિક લાઇબ્રેરી એ અહીંયા સ્થળ સૂચક છે. તો સ્થળ સૂચક માટે વેરથી પ્રશ્ન પૂછાય. તો વેરના આપણી પાસે બે પ્રશ્નો છે. પહેલું વેર વિલ અને બીજું વેર ડઝ. તો બાળકો અહીંયા ક્વેશ્ચનની અંદર વિઝિટ્સ આપેલું છે એટલે વિઝિટ્સમાંથી ડઝ છૂટું પડતા આન્સર અહીંયા મળશે સી. વોટ ડઝ માય ફ્રેન્ડ વિઝિટ ઇન ધી ઇવનિંગ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 54. ધેન આઈ સો અ ગર્લ. પછી મેં તે છોકરીને જોઈ હતી. તો સો અ ગર્લ. તો અ ગર્લ અંડરલાઇન વર્ડ છે. કોને જોઈ હતી? તો હુમથી જવાબ આવે. હવે હુમવાળા 3 પ્રશ્નો છે એટલે એ તો નીકળી ગયો. હવે બી સી અને ડીમાંથી આપણે શોધીએ. તો બી સી અને ડીમાંથી શોધતા આપણને ખબર પડે કે સોમાંથી જો ડીડ છૂટું પડે તો ડીડ પ્લસ સી અને ડીડ પ્લસ સી બી ઓપ્શનમાં આપેલું છે. તો આન્સર બનશે હુમ ડીડ આઈ સી ધેન ક્વેશ્ચનમાં. તો આ રીતે બાળકો ક્વેશ્ચન 54 સુધી કમ્પ્લીટ થાય. તમારે 52, 3 અને 4 ક્વેશ્ચન્સ પણ લખવાનો છે. એની નીચે આલ્ફાબેટ ઓપ્શનનો જે આલ્ફાબેટ આન્સર આવે, ક્વેશ્ચન આખો લખીને આલ્ફાબેટનો જે આન્સર આવે એ પણ લખવાનો છે. માત્ર જવાબ ત્યારે લખાય. ક્વેશ્ચન લખીને બાકીના 4 ઓપ્શનમાંથી જે જવાબ આવતો હોય એ જ લાઈન તમારે લખવાની રહેશે. ત્યાર પછી સેક્શન ઈ આપેલો છે બાળકો. સેક્શન ઈની અંદર પેરેગ્રાફ આપ્યો છે એટલે કે આપણે એસે લખવાનો છે. લાઈફ ઓફ અ ડૉક્ટર, માય ફેવરિટ ફીધર્ડ બર્ડ, ફ્રીધર્ડ ફ્રેન્ડ્સ અને પ્રિપરેશન ફોર બોર્ડ્સ એક્ઝામિનેશન. તો આ 3 એસે તમારે એકદમ વ્યવસ્થિત રીતે કવર કરવાના રહેશે. બરાબર? કેમ? કારણ કે આપણા જે ક્રેક સિલેબસની અંદરના જે ચેપ્ટર્સ ઓછા થયા છે તો એની અંદર પણ બધા એસે આપેલા છે જે તમને પ્રોવાઈડ કરેલા છે. જો જે તમને પ્રોવાઈડ કરેલા છે એ એસે પણ તમારે સમજવાના છે, વાંચવાના છે, લર્ન કરવાના છે અને એને સોલ્વ કરવાના છે, મેમોરાઇઝ કરવાના રહેશે. એટલે આજે પ્લીઝ આ 3 એસેમાંથી જેટલા તમારાથી એસે મોડે થાય એટલા મોડે કરી નાખજો. પછી તમને સમય મળશે નહીં. એકવાર સ્કૂલમાં પણ પરીક્ષાઓ શરૂ થઈ જશે અને વાંચવાનું તમારું બાકી રહેવું ન જોઈએ. એટલે એસે દરેકે દરેક જોઈ લો. કોઈ પણ વાંચવાના બાકી રહેવા જોઈએ નહીં. વાંચીને એકવાર લખી દો. જરૂરી હોય તો નાના નાના પેરેગ્રાફ એની અંદર એડ કરો, લખો. કંઈ પણ ગાઈડન્સની જરૂર હોય તો શાળામાં આવીને યાદ રાખીને તમે ક્વેરી મને પૂછી શકો છો. ત્યાર પછી 56 નંબરની અંદર જોઈ લઈએ આપણે ઈમેલ. તો એ ઈમેલ જે આપણી પાસે આપેલા છે, વિજય ગજ્જર રાઇટ્સ એન ઈમેલ ટુ ચિરાગ સુથાર ઓન. હવે ઈમેલ આઈડી અહીંયા આપેલું જ છે. એના પર તમારે એની એડવાઇસ આપવાની છે. બરાબર? કઈ સ્ટ્રીમ એસએસસી એક્ઝામ પછી યોગ્ય છે તો એના માટેનો ઈમેલ આપેલો છે. તો એનું ગાઈડન્સ તમારે, એડવાઇસ તમારે આપવાની. એના ઓરમાં સ્વચ્છતા અભિયાનનો રિપોર્ટ રાઇટિંગ આપેલો છે એ તમારે ધ્યાનથી જોવાનો છે. બરાબર છે? ત્યાર પછી અહીંયા 57 નંબરની અંદર ઈમેલ પતી ગયા પછી ઓરમાં રિપોર્ટ છે અને એ બંને ઓપ્શનમાંથી એક જ લખવાનું છે. 5 માર્ક માટે 6 માર્કનો એસે તમારે લખવાનો અને ત્યાર પછી અહીંયા પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાનું છે. પિક્ચર ડિસ્ક્રિપ્શન શું થઈ શકે? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ વિલેજ. બરાબર? ઇટ ઇઝ ધી ટ્રાઇબલ એરિયા. બરાબર? જો હેડપંપથી પાણી નીકળે છે, માથા ઉપર માટલાઓ લઈને, બેડાઓ લઈને સ્ત્રીઓ પાણી ભરવા જાય છે. બરાબર? તો એટલા માટે આ ટ્રાઇબલ એરિયા ગણાવી શકાય. બેકવર્ડ એરિયા ટ્રાઇબલ એરિયા ગણાવી શકાય. સો દેર આર મેની હાઉસીસ એન્ડ ધી હાઉસીસ આર વેરી સ્મોલ. ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ હટ. ઝૂંપડીઓ જેવું કાચા ઘરો છે. બરાબર? સો there are many women, men and children in this picture. We can see many trees and nature scene in this village. So one man is taking a bath with the water of head pump. There are many women who are coming here for taking water from the head pump. So there is a queue also of women for taking the water.
There are some children who are playing with the tire or doing some extra work. There are some 3-4 dogs in the street of the village. So there are some pots also in this picture, and it's a very poor area. So we can see this picture very clearly. It's a picture of a village. તો આ રીતે તમે અહીંયા લખી શકો છો. બાળકો, આની સાથે હું આ આન્સર કીની PDF પણ તમને મોકલાવું છું, એ તમારે જોઈ લેવાની છે. બરાબર. વિડીયો જોવાથી ફાયદો એ થશે કે એની અંદર એક્સ્ટ્રા પણ જે કંઈ પણ નોલેજ હશે તે હું તમને પ્રોવાઈડ કરતી જઈશ. બાકી PDFની અંદર તો આન્સર તો હોવાના જ છે. બરાબર. તો હવે પછી આપણે પેપર નંબર 8 કરીશું સોલ્યુશન માટે. ફરી પાછા વહેલા મળીશું.